हेलो स्टूडेंट्स, वेलकम बैक टू माय चैनल। आई एम निकिता, योर मैथ्स टीचर। तो આજે આપણે શીખવાના છીએ ધોરણ 10નું ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં આપણે સ્વાધ્યાય 13.3નો દાખલા નંબર 2 શીખવાના છીએ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, કારણ કે ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો છે અને ઘણા બધા સ્ટુડન્ટને આ જ દાખલામાં થોડુંક ડાઉટ હોય છે। એક્સ અને વાયની કિંમત શોધવામાં ખરેખર બિલીવ મી બહુ ઇઝી દાખલો છે। મારી સાથે વિડીયોના એન્ડ સુધી તમે વિડીયો જોજો, એટલે તમને આ દાખલો એકદમ પરફેક્ટ રીતે આવડી જશે। જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી વિડીયોની લિંક શેર કરજો। ઓકે, તો આપણને નેક્સ્ટ એક મિનિટ બીજા નંબરના દાખલામાં કંઈક આવી રીતે પૂછવામાં આવ્યું છે। જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો એક્સ અને વાયના મૂલ્ય શોધો। 4 માર્ક્સમાં વારાઘડીએ દાખલો પૂછાય છે। એક્સ અને વાયની કિંમત શોધવાની કીધી હોય એટલે હંમેશા તમને રકમમાં મધ્યસ્થની કિંમત આપી જ દીધી હોય। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, મધ્યસ્થની કિંમત તમને કેટલી આપી છે? 28.5। એની કિંમતની જરૂર આપણે દાખલામાં પડશે, એના માટે તમને આપી દીધી છે અને એક્સ અને વાયની કિંમત શોધવાની છે। તો તમારો ક્વેશ્ચન કંઈક આવી રીતનો છે કે ભાઈ 0 થી 10 અંતરાલ હોય એવી 5 આવૃત્તિ છે, 10 થી 20 અંતરાલ હોય એનો એક્સ છે, એક્સની જગ્યાએ શું આવશે એ આવૃત્તિ આપણે શોધવાની છે। અને એમ કીધું છે કે આ બધાનો સરવાળો 60 થાય। બધાનો સરવાળો 60 એનો મતલબ આપણને એનની કિંમત આપી દીધી છે 60। તો રકમમાં ટોટલ 2 કિંમત આપી છે, એક તો મધ્યસ્થ એટલે કે એમની કિંમત છે 28.5 અને બીજું તમને આપી દીધું છે બધાનો સરવાળો, જેને આપણે સિગ્મા એફઆઈ અથવા તો એન કહીએ છીએ, અને એની કિંમત આપી છે 60। તો હું આ પહેલાં ક્વેશ્ચનને એક શું કહેવાય કોષ્ટકમાં બનાવી લઉં છું। તો મેં અહીંયા કોષ્ટક બનાવ્યું છે, જેમાં પહેલું જે છે એને વર્ગ, બીજું જે છે એ આવૃત્તિ અહીંયા સેમ ક્વેશ્ચનમાંથી મેં લખી લીધું છે। હવે દાખલાની શરૂઆત આપણે કરીએ તો ત્રીજી કોલમમાં આપણને જરૂર પડશે સંચયી આવૃત્તિ, જેને આપણે CF કહીએ। તો અહીંયા લખી નાખું સંચયી આવૃત્તિ, જેને આપણે CF વડે ડિનોટેડ કરીએ છીએ। CF કઈ રીતે શોધીએ છીએ? સરવાળો કરતો જવાનો 5, તો અહીંયા આવશે 5। હવે આ 5 અને નેક્સ્ટ આવૃત્તિનો સરવાળો કરીએ તો 5 વત્તા એક્સ થઈ જશે, 5 વત્તા એક્સ, 5x નહીં, 5x તો ગુણાકાર થઈ ગયો, આપણે સરવાળો કરવાનો છે એટલે શું આવે? 5 વત્તા એક્સ। નેક્સ્ટ આપણે 5 વત્તા એક્સમાં 20 ઉમેરીએ તો 5 ને 20 થઈ ગયું 25 વત્તા એક્સ, 25 વત્તા એક્સમાં 15 ઉમેરીએ તો 25 વત્તા 15 કેટલું થઈ જશે તમારું? 40, તો 40 વત્તા એક્સ। નેક્સ્ટ 40 વત્તા એક્સમાં વાય ઉમેરી દઈએ તો થઈ ગયું 40 વત્તા એક્સ, અને હજી એક વસ્તુ આવ્યું એટલે કે વાય, તો 40 વત્તા એક્સ વત્તા વાય। એમાં 5 ઉમેરીએ તો 40 વત્તા 5 થઈ જશે 45 વત્તા એક્સ વત્તા વાય। ડન। આપણને કોષ્ટકમાં કીધું હતું કે બધી જ આવૃત્તિનો સરવાળો 60, એનો મતલબ હું બધી જ આવૃત્તિનો સરવાળો કરું તો 60 થાય, જેને આપણે ડિનોટેડ કરીએ છીએ n। તો nની કિંમત શું આપી દીધી છે? 60। નેક્સ્ટ જુઓ, મારે આ બધાનો સરવાળો કરવો હોય તો મેં તમને પહેલા દાખલામાં કીધું હતું હંમેશા આનો સરવાળો અને આનું જે છેલ્લું હોય બે સરખું હોય। તો હું આ બધાનો સરવાળો કરીશ, જેને હું n વડે ડિનોટેડ કરું। સરવાળો થશે 20 વત્તા 15 વત્તા 5 વત્તા 5 45, તો અહીંયા આવશે 45 વત્તા એક્સ વત્તા વાય। તો 45 વત્તા એક્સ વત્તા વાય સરવાળો મળી ગયો। એનની કિંમત છે અને એનની કિંમત આપણને આપેલી પણ રકમમાં છે, તો હું અહીંયા એનની જગ્યાએ લખું 45 વત્તા એક્સ વત્તા વાય બરાબર 60। આ પ્લસ 45 અહીંયા ડાબી બાજુથી જ્યારે જમણી બાજુમાં જશે તો પ્લસનું માઇનસ થઈ જશે, એટલે નેક્સ્ટ સ્ટેપ તમારું થઈ ગયું એક્સ વત્તા વાય બરાબર 60 માઇનસ 45। 60માંથી જ્યારે આપણે 45 બાદ કરીએ તો નેક્સ્ટ સ્ટેપ એક્સ વત્તા વાય બરાબર 15। ડન। આ જે આવી ગયું એને આપી દો સમીકરણ નંબર 1। સૌથી પહેલાં આ કામ કરી લેવાનું। મેં શું કર્યું ફરીથી સમજાવું। એનની કિંમત મને રકમમાં આપેલી જ હશે 60, એન એટલે કે મારું અહીંયા એન એ પણ મળ્યું 45 વત્તા એક્સ વત્તા વાય, બંને કિંમત સરખી જ હોય તો મેં બંનેને સરખાવી લીધા। એક્સ અને વાયની કિંમત નથી ખબર તો એને કરતાં બનાવી દો, અને પ્લસ 45 જ્યારે તમે સામેની બાજુ આપી દેજો તો માઇનસ થઈ જશે, એટલે એક્સ વત્તા વાય બરાબર 15 આને સમીકરણ નંબર 1 આપી દો। પછી આપણે દાખલામાં આની જરૂર પડશે। ડન। નેક્સ્ટ આપણે એનના છેદમાં 2 શોધવાનું। તો એનના છેદમાં 2, એનની કિંમત છે 60 અને 60ના છેદમાં 2 થઈ ગયું 30। મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે।
તો આપણે કઈ રીતે મધ્યસ્થ વર્ગ નક્કી કરતા હતા કે ભાઈ જે એનના છેદમાં 2 આવે એના પછીની તરત સંચય આવૃત્તિ હોય એ મધ્યસ્થ વર્ગ કહેવાય. પરંતુ જ્યારે તમને અનનોન આવૃત્તિ હોય એટલે કે જે આવૃત્તિની કિંમત જ શોધવાની હોય ત્યારે તમારું કન્સેપ્ટ થોડુંક અલગ પડશે. શું છે અહીંયા 30 છે બરાબર. તો એનના છેદમાં 2ની કિંમત આપણે નથી જોવાની, આપણે જોવાની છે મધ્યસ્થની કિંમત ઉપર. આપણને રકમમાં તમે જોઈ શકો છો અહીંયા મધ્યસ્થની કિંમત આપી દીધી છે. કેટલી આપી છે? 28.5. તો હું અહીંયા લખી દઉં પહેલાં મધ્યસ્થ m બરાબર 28.5. તો આના ઉપરથી આપણને મધ્યસ્થ વર્ગ મળશે. કઈ રીતે? તો મધ્યસ્થ જે છે 28.5 જો અહીંયા કયા વર્ગની વચ્ચે હશે? 0 થી 10માં 28.5નો સમાવેશ થાય છે, 20 થી 30માં થાય છે, 30 થી 40માં થાય છે. કઈ કિંમત ક્યારે વચ્ચે આવશે? તો 28.5 આવશે 20 થી લઈને 30ના વર્ગમાં વચ્ચે. તો એ તમારો થઈ ગયો મધ્યસ્થ વર્ગ. આ 20 થી 30માં 28.5 કિંમત આવશે તો આ મને મળી ગયો મધ્યસ્થ વર્ગ. આના ઉપરથી આપણને બધી જ કિંમત મળશે. હું નેક્સ્ટ સ્લાઇડ લઈ લઉં છું. જો મધ્યસ્થ વર્ગની જે અધસીમા હોય એને એલ કહીએ તો એલની કિંમત મળી ગઈ 20. આપણે અહીંયા લખી લઈએ મધ્યસ્થ વર્ગની અધસીમા એલની કિંમત આપણને મળી ગઈ 20. બીજું આપણે શું જોતું છે? એક તો આપણને મધ્યસ્થની કિંમત તો રકમ આપી દીધી છે 28.5 તો એ લખી નાખીએ. હવે આપણે જોશે CF અને F. તો CF અને Fની કિંમત આપણે ટેબલ ઉપરથી જોઈ લઈએ. મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની આવૃત્તિને સંચય આવૃત્તિને આપણે CF કહીએ. તો મધ્યસ્થ વર્ગનો આગળનો વર્ગની સંચય આવૃત્તિ શું છે? 5 + x. તો એ આપણે લખી દઈએ CFમાં 5 + x, અથવા તો તમે x + 5 લખો તો પણ ચાલે. જે તમારો મધ્યસ્થ વર્ગ હોય એની જે આવૃત્તિ હોય એને આપણે કહીશું F. તો અહીંયા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20 છે તો Fની કિંમત આપણને મળી ગઈ 20. પહેલાં છે ને બધા ડેટા લખી લો એટલે મિસ્ટેક ન થાય તમારાથી, બરાબર. નેક્સ્ટ આપણને સૂત્રમાં જરૂર પડશે એચની. એચ એટલે વર્ગ લંબાઈ, અને વર્ગ લંબાઈ 10માંથી 0 બાદ કરો તો 10 આવે. તો વર્ગ લંબાઈની કિંમત મળી ગઈ 10. એચ મળી ગયું 10. જેટલા પણ મારે ડેટાની જરૂર છે એ બધા જ ડેટા મેં અહીંયા વ્યવસ્થિત લાઈનમાં લખી લીધા. હવે આપણે શોધવાનું છે મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર લખીએ. મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે m બરાબર L વત્તા nના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા વર્ગ લંબાઈ h. ડાયરેક્ટ કિંમત નથી મૂકવાની, ઓલવેઝ યાદ રાખો. પહેલાં સૂત્ર લખવાનું ને પછી જ તમારે કિંમત મૂકવાની રહેશે, નકર તમારો અડધો માર્ક્સ કપાઈ જશે. એલની કિંમત છે 20 વત્તા nના છેદમાં 2. આગળ આપણે શોધ્યું n છે તમારું 60 અને 60ના છેદમાં 2 કરો તો nના છેદમાં 2ની કિંમત આવી ગઈ 30 માઇનસ CF. તમે જોઈ શકો છો CF છે 5 + x. ઘણા સ્ટુડન્ટ અહીંયા લખી નાખશે 5 + x અને આ દાખલો એનો ખોટો પડશે. જ્યારે તમારું આગળ માઇનસ હોય અને પછી તમારી અહીંયા 2 ટર્મ આવતી હોય તો હંમેશા શું આપવાનું? કાઉન્સ. ફરક શું પડે જુઓ. જો તમે અહીંયા કાઉન્સ ન આપો ને તો તમારો x જે છે એ પ્લસમાં રહેશે, પરંતુ કાઉન્સ આપીએ ત્યારે જ્યારે આ કાઉન્સને સોલ્વ કરીએ તો માઇનસ પ્લસ ઋણ ઋણ થાય. એટલે અહીંયા નિશાની કઈ આવી જશે? માઇનસની, બરાબર. એટલે ખાસ કાઉન્સ દેજો નકર દાખલો તમારો ખોટો. નેક્સ્ટ છેદમાં Fની કિંમત છે 20 ગુણ્યા વર્ગ લંબાઈ hની કિંમત છે 10. પહેલું સ્ટેપ તો આપણે અહીંયા 10 × 2 = 20 થઈ જાય એટલે અહીંયા 2 આવી ગયા. મધ્યસ્થની કિંમત આપણને રકમમાં આપી છે તો એ કિંમત લખીએ 28.5. નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ 28.5. આ +20 છે. +20 અહીંયા સરવાળામાં છે તો સરવાળામાંથી જ્યારે આ બાજુ આવશે તો બાદબાકીમાં આવી જશે એટલે અહીંયા થઈ ગયું -20. નેક્સ્ટ સ્ટેપ આ 20 તો હવે ઉડીશું, સામેની બાજુ જતું રહ્યું. તો હવે તમારી પાસે અહીંયા વધ્યું 30 -5. હું કાઉન્સને સોલ્વ કરું તો માઇનસ પ્લસ માઇનસ એક્સ છેદમાં 2. ગોટ ઇટ. નેક્સ્ટ સ્ટેપ જોઈએ 28.5માંથી 20 બાદ કરી નાખીએ તો વધશે તમારું 8.5. હે ને? જુઓ તમને અહીંયા બાદબાકી ઘણા સ્ટુડન્ટને ન આવડતી હોય. 28.5માંથી તમે 20 બાદ કરો તો 20 પછી પોઈન્ટ નથી તો પોઈન્ટ 0 ઉમેરી દો. તો 5માંથી 0 જાય તો 5, 8માંથી 0 જાય તો 8 અને 2માંથી 2 જાય તો 0. એટલે જવાબ શું આવી ગયો? 8.5. ક્લિયર?
આ 2 છે ને એ ભાંગાકારમાં છે. ભાંગાકાર જમણી બાજુથી જ્યારે ડાબી બાજુ આવે ને ત્યારે ગુણાકારમાં થઈ જાય. તો આ 2ને હું અહીંયા ગુણી નાખું. 8.5 ગુણ્યા 2. નેક્સ્ટ 30 જે ધન છે, 5 જે ઋણ છે, તો 30માંથી 5ને બાદ કરીએ તો આવશે 25 માઇનસ એક્સ. ગોટ ઇટ. 8.5 ગુણ્યા 2 કરીએ, 8.5નો ગુણાકાર 2 સાથે કરીએ તો 5 દુ 10 નો 0, વધી પડી 1, પોઈન્ટની નીચે પોઈન્ટ, 8 દુ 16, 16 ને 1 17, 17.0 ને હું ખાલી 17 લખી શકું, હા કે ના? ઓકે, તો હું અહીંયા લખું 17 બરાબર 25 માઇનસ એક્સ. ગોટ ઇટ. માઇનસ એક્સને જ્યારે હું સામે બાજુ લઈ જાઉં તો થઈ જશે પ્લસ એક્સ બરાબર 25. આ પ્લસ 17 જે છે એ જ્યારે જમણી બાજુ જશે તો થઈ જશે માઇનસ 17. મેં શું કર્યું ફરીથી સમજાવું છું. માઇનસ એક્સને જમણી બાજુથી ડાબી બાજુ લાવી તો પ્લસ થઈ ગયું, 25ને એમ જ રહેવા દીધા, અને પ્લસ 17ને જ્યારે જમણી બાજુ લઈ ગઈ તો માઇનસ 17 થઈ ગયું. નેક્સ્ટ સ્ટેપ અહીંયા બતાવું છું. એક્સ બરાબર 25માંથી જ્યારે તમે 17 બાદ કરો, 18 19 20 1 અને 5 18 19 20 21 22 23 24 25 8 આવશે. તો એક્સની કિંમત તમને મળી ગઈ 8. તમને થશે કે એક્સની કિંમત તો મળી ગઈ 8. વાયનું શું કરવું? તો મેં આગળની સ્લાઇડમાં એક સૂત્ર બનાવ્યું હતું. ચલો આપણે ત્યાં જઈએ. અહીંયા એક્સ વત્તા વાય બરાબર 15. એક્સ વત્તા વાય બરાબર 15. આ સૂત્રમાં તમારે એક્સની કિંમત મૂકવાની. એક્સની કિંમત શું આવી? 8. તો તમારે અહીંયા લખવાનું એક્સ બરાબર 8ની કિંમત સમીકરણ 1માં મૂકતા. આ લખવું જરૂરી છે તો તમારું પેપર એકદમ નીટ, ક્લીન અને વ્યવસ્થિત લાગે, ઇમ્પ્રેશન સારી પડે. બરાબર. તો એક્સની કિંમત 8 આવી તો હું અહીંયા 8 મૂકું. 8 વત્તા વાય બરાબર 15. વાયને જ્યારે હું કરતા બનાવીશ તો 15 એની જગ્યાએ એમ જ રહેશે. આ પ્લસ 8 જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ જશે તો માઇનસ 8 થશે. તો વાય બરાબર 7. અહીંયા આપણને બંને આવૃત્તિ મળી ગઈ, એક્સ અને વાય. ઓકે, તો તમારે લખી નાખવાનું. આમ એક્સની કિંમત 8 અને વાયની કિંમત 7 થાય. એક્સ બરાબર 8 આવ્યું અને વાય બરાબર આવી ગયું 7. અહીંયા આપણો દાખલો એકદમ પૂરો થાય છે, કમ્પ્લીટ. આઈ હોપ બધાને વ્યવસ્થિત મારી મેથડ સમજમાં આવી હશે. ઇઝી દાખલો છે, પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારા ઘડીએ ફ્રિકવન્ટલી પૂછાય છે. પછી તમે બેઝિક મેથ્સના સ્ટુડન્ટ હો કે સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ હો. ઓકે, તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો, વિડીયો લાઈક કરી લો. મળીએ મારા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.